નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે કરંટ અફેર્સના 19/10/2020થી 31/10/2020 સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી ગુજરાત ગવર્મેન્ટની દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો પ્રથમ મિત્રો આપણે 19/10થી 22/10 સુધીના જોઈશું. તો ચલો મિત્રો શરૂ કરીએ. અમેરિકાના કયા શહેરને સતત છઠ્ઠા વર્ષે ઉંદરોના શહેરનું બિરુદ મળ્યું? તો શિકાગો શહેરને. હાલમાં ભારતે નેવીના આઈએનએસ ચેન્નાઈ દ્વારા કઈ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? તો બ્રહ્મોસ મિસાઇલનું. દિલ્હીમાં વાયુ પ્રદૂષણના વિરોધમાં મણિપુરની 9 વર્ષીય પર્યાવરણ કાર્યકર જેને વિરોધ પ્રદર્શન કર્યું તેનું નામ શું હતું? લિસિપ્રિયા કંગુજમ. ભારતે સ્ટેન્ડ ઓફ એન્ટી ટેન્ક મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો ભારતે સ્ટેન્ડ ઓફ એન્ટી ટેન્ક મિસાઇલનું સફળ પરીક્ષણ ઓડિશા કાંઠે કરવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયન લોવી ઇન્સ્ટિટ્યૂટનો એશિયા પાવર ઇન્ડેક્સ 2020માં એશિયામાં સૌથી પ્રભાવશાળી દેશ કયો છે? અમેરિકા, અને ભારત છે ચોથા નંબરનો. રાજ્યના ખેડૂતોને કઈ યોજના હેઠળ દિવસે વીજળી અપાશે? કિસાન સર્વોદય યોજના હેઠળ. દિનકર યોજનાનું નામ બદલીને કિસાન સર્વોદય યોજના કરવામાં આવ્યું છે. ક્રિકેટનો પ્રથમ કોરોના સબસ્ટિટ્યૂટ ખેલાડી કોણ બન્યો? તો ન્યૂઝીલેન્ડનો બેન લિસ્ટર માર્ક ચેપમેનની જગ્યાએ. ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ ટીડીએસ જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું તે કોણ છે? દેવાશીષ રોય ચૌધરી. આઈપીએલ ઇતિહાસમાં સતત 2 ઇનિંગમાં 2 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યો? શેખર ધવન. કેન્દ્ર સરકારના ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2020ના રિપોર્ટમાં ગુજરાત સતત 5મી વાર ટોપ 10 રાજ્યોમાં કેટલામાં ક્રમે આવ્યું? 9મા ક્રમે. ઉત્તર પ્રદેશ પહેલા નંબરે આવ્યું છે. આઈઆઈટી ખડગપુર દ્વારા વિકસિત કોરોના ટેસ્ટ મશીન વિકસાવાયું. આ મશીનનું નામ શું છે? કોવિરેપ. આઈપીએલ ઇતિહાસમાં એક ઇનિંગમાં સતત 2 ઓવર મેડન નાખનાર પ્રથમ બોલર કોણ બન્યો? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મોહમ્મદ સિરાજ. ભારત સરકારે અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના સૌથી મોટા કયા શહેરને 1.8 મિલિયન N95 માસ્ક પૂરા પાડ્યા? ફિલાડેલ્ફિયા. ઓક્સફેમના સર્વે મુજબ આરોગ્ય ખર્ચ સૂચકાંક મામલે વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે? 155. લેન્સેટના મત મુજબ કયા વર્ષ સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે જાપાનને પાછળ છોડી દેશે? 2050. તાજેતરમાં 500થી વધુ સ્વયંસેવકો કિલીમાંજારો પર્વત પર આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પર્વત ક્યાં આવેલું છે? તો કિલીમાંજારો એ તાન્ઝાનિયા સ્થિત એક સુષુપ્ત જ્વાળામુખી છે. તે આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે. આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન દ્વારા કઈ યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરી? થેલેસેમિયા બાલ સેવા યોજના. વેદાંત જૂથની કઈ કંપનીએ તાજેતરમાં ઝીંક સ્મેલ્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે કરાર કર્યા? હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ HZL. આંધ્રપ્રદેશના કુચીપુડી નૃત્યાંગના જેમનું હાલમાં નિધન થયું તે કોણ? શોભા નાયડુ. ભારત સરકારે તેમને 2001માં પદ્મશ્રી એવોર્ડ અને 1991માં સંગીત નાટક અકાદમી એવોર્ડથી નવાજ્યા હતા. કઈ બેંકે કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે માલદીવને 400 મિલિયન સોફ્ટ લોન આપી? એક્ઝિટ બેંક. કયા રાજ્યની સરકારે ખેડૂતોના ઉત્કર્ષ માટે ખેડૂત કલ્યાણ નીતિ બોર્ડ બનાવવાનું નક્કી કર્યું? કેરળ સરકારે. કેબિનેટે 6 રાજ્યોમાં શિક્ષણ માટે સ્ટાર્સ પ્રોજેક્ટ્સની મંજૂરી આપી છે. સ્ટાર્સનું પૂરું નામ શું છે? સ્ટ્રેન્થનિંગ ટીચિંગ લર્નિંગ એન્ડ રિઝલ્ટ ફોર સ્ટેટ્સ. તે અંશતઃ વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. હવે મિત્રો આપણે 23/10/2020થી
31/10/2020 સુધીના પ્રશ્નો જોઈશું. નાસાના વિજ્ઞાનીઓ જેઓ હાલમાં અવકાશમાંથી 6 મહિના રહી પૃથ્વી પર પાછા ફર્યા તે કોણ? એક અમેરિકન ક્રિસ કેસિડી અને રશિયાના 2 રોસકોસ્મોસ અને એન્ટોની અને ઇવાન વાગ્નર. હાલમાં ભારત દ્વારા એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલ જેનું પોખરણમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું, નાગ. હાલમાં સ્વદેશી યુદ્ધ જહાજ જેને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું તે કયું? INS કવરત્તી. એશિયાનું સૌથી મોટો ટેમ્પલ રોપવેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું. આ રોપવે ક્યાં બન્યું છે? ગિરનારમાં. 25 કેબિન, 2320 મીટર લંબાઈ અને 900 મીટર ઊંચાઈ. ગુજરાત ઇસ્કોનના 1975થી અત્યાર સુધી રહેલા પ્રમુખ જેમનું હાલમાં નિધન થયું, જશોમતી નંદન. હાલમાં મા યોજના અને મા વાત્સલ્ય આયુષ્માન કાર્ડનું મર્જર કરવામાં આવ્યું. આ કાર્ડ હેઠળ કેટલા રૂપિયા સુધીની વિનામૂલ્ય સારવાર મળશે? 5 લાખ રૂપિયા સુધીની. મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડમાં 138 દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે? 131મો. ભારતમાં 10.65 Mbps સ્પીડ, દુનિયાની એવરેજ 35 Mbps છે. સાઉથ કોરિયા 121 Mbps સ્પીડ સાથે પ્રથમ છે. 25 ઓક્ટોબર એટલે સાસુ દિન. હાલમાં મહેશ કનોડિયાનું નિધન થયું. તેઓ કઈ લોકસભા બેઠક પરથી 4 વખત સાંસદ રહી ચૂકેલા છે? પાટણ બેઠક ઉપરથી. હાલમાં વર્ષ 2020નો પ્રતિષ્ઠિત રિચર્ડ ડોકિન્સ એવોર્ડ કોને મળ્યો? વિખ્યાત ગીતકાર જાવેદ અખ્તરની. બ્રિટન સ્થિત ફાઉન્ડેશનના સર્વે મુજબ શિક્ષકોને સન્માન આપવાની બાબતમાં ભારત 35 દેશોની યાદીમાં કેટલામાં ક્રમે છે? 6થા ક્રમે. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે બેકા કરાર થયા. બેકાનું ફૂલ ફોર્મ શું છે? બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર જેમનું હાલમાં નિધન થયું, નરેશ કનોડિયા, જેમનો જન્મ 20 ઓગસ્ટ 1943 બહુચરાજી તાલુકાના કનોડા ગામે. નિધન થયું 27 ઓક્ટોબર 2020ના રોજ. 1970માં વેણીને આવ્યા ફૂલ નરેશ કનોડિયાની પ્રથમ ફિલ્મ હતી. US સ્પેસ એજન્સી નાસાએ ચંદ્ર પર મોબાઈલ સેલ્યુલર નેટવર્ક બનાવવા માટે કઈ કંપનીની પસંદગી કરી છે? નોકિયાની. કયા રાજ્યની સરકારે 80,000 સરકારી શાળાઓમાં સ્માર્ટ બ્લેકબોર્ડ યોજના શરૂ કરી છે? તમિલનાડુ. ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી વિંગ કમાન્ડર નિવૃત્ત, જેમનું હાલમાં નિધન થયું, વિજયલક્ષ્મી રામન. તેલંગાણાના પ્રથમ ગૃહમંત્રી જેમનું હાલમાં નિધન થયું, નરસિમ્હા રેડ્ડી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડનારા ઉમેદવારોની ખર્ચ મર્યાદામાં 10% વધારો કરાયો છે. લોકસભા ચૂંટણી ખર્ચ મર્યાદામાં 70 લાખ રૂપિયાથી વધીને કેટલા થયા? 77 લાખ રૂપિયા. વિધાનસભાની ચૂંટણી ખર્ચની મર્યાદા ₹28 લાખથી વધીને 30.80 લાખ રૂપિયા થઈ ગઈ. ભારતીય સૈન્યએ પોતાના ઉપયોગ માટે SAI એપ ડેવલપ કરી. SAIનું ફૂલ ફોર્મ શું છે? સિક્યોર એપ્લિકેશન ફોર ઇન્ટરનેટ. દેશના નવા માહિતી કમિશનર કોણ બન્યા? ઉદય માહુરકર. યશવર્ધન સિન્હાની નવા ઇન્ફોર્મેશન કમિશનર તરીકે નિમણૂક. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જેમનું હાલમાં નિધન થયું, કેશુભાઈ પટેલ. જન્મ 24 જુલાઈ 1928ના રોજ. જન્મસ્થળ વિસાવદર, જિલ્લો જુનાગઢ. નિધન થયું 29 ઓક્ટોબર 2020ના રોજ. પહેલીવાર 1967માં રાજકોટ નગરપાલિકાની ચૂંટણી જીત્યા હતા. 1972થી વાંકાનેરથી પ્રથમવાર વિધાનસભા લડ્યા પણ હાર્યા. 1978માં કૃષિમંત્રી બન્યા. ગુજરાતના બીજા નાયબ મુખ્યમંત્રી પદે 4 માર્ચ 1990થી 25 ઓક્ટોબર 1990 સુધી રહ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ ટર્મ 4 માર્ચ 1995થી 21 ઓક્ટોબર 1995 સુધી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી ટર્મ 4 માર્ચ 1998થી 6 ઓક્ટોબર 2001 સુધી. અને ગુજરાત રાજ્યના 10મા મુખ્યમંત્રી. તેઓ સૌરાષ્ટ્રમાંથી 8 વાર ધારાસભ્ય ચૂંટાયા, 3 વાર મંત્રી અને 2 વાર મુખ્યમંત્રી બન્યા. ઇન્ડિયન નેવીએ બંગાળના અખાતમાં INS કોરા ખાતેથી કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? કાર્વેટ
અને હા મિત્રો, બીજી એક વાત, આની પીડીએફ જો તમે લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જોડાઈ જજો. કાલે સવારે તમને આની પીડીએફ મળી જશે. 31 ઓક્ટોબર એટલે રાષ્ટ્રીય એકતા દિવસ. 28 ઓક્ટોબર એટલે આંતરરાષ્ટ્રીય એનિમેશન ડે. વર્ષ 2002થી આ દિન ઉજવાય છે. લોટના ભાવ બાંધનારું પ્રથમ રાજ્ય કયું બન્યું? કેરળ. રાણી પદ્માવતીનું સ્મારક ક્યાં બનાવવામાં આવશે? ભોપાલ ખાતે. ફેસબુકની પબ્લિક પોલિસી હેડ જેમને હાલમાં રાજીનામું આપ્યું? અખી દાસ. પોલેન્ડના કયા શહેરમાં એક ચોકનું નામ હરિવંશરાય બચ્ચનના નામ પરથી રાખવામાં આવ્યું? બ્રોકાવ. વૈશ્વિક કલા પ્રતિયોગિતામાં વિશેષ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? અંજાર મુસ્તિન અલી. ઈ બોર્ડિંગની સુવિધા શરૂ કરનારું ભારતનું પહેલું એરપોર્ટ કયું બન્યું? હૈદરાબાદ એરપોર્ટ. સેશલ્સ દેશના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા? ભારતીય મૂળના વેવલ રામ કલવાન. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.